ભારતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવેલી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ એટલે કે રાજકોટની એમ્સ હોસ્પિટલ શહેરના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ પાસે આ હોસ્પિટલ સ્થિત છે। 200 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્થિત એવી આ એમ્સ હોસ્પિટલ કુલ 1200 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામી છે। ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓની ગુણવત્તાને અનેક ગણી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ઘડી અને તેની અમલવારી કરી સાકાર કરવામાં આવ્યો છે, જે સૌરાષ્ટ્ર ગુજરાતવાસીઓ માટે આશીર્વાદરૂપ મનાય છે। ખાનગી હોસ્પિટલો કરતાં પણ ખૂબ સારી સુવિધા માત્ર 10 રૂપિયામાં અહીં મળી રહે છે। એમ્સ હોસ્પિટલમાં ઓપીડીની સાથે આઈપીડીની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પલ્મેનરી વિભાગ, આંખ વિભાગ, ઈએનટી, ગાયનેક, પીડિયાટ્રિક અને સર્જરી વિભાગ મળીને કુલ 15 જેટલા અલગ અલગ વિભાગો અહીં કાર્યરત છે, જેમાં દેશના નિષ્ણાંત તબીબો સેવા આપી રહ્યા છે। ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। અનેક વિભાગ મહિલાઓ માટે સંપૂર્ણતઃ સમર્પિત છે। પ્રતિદિન 80 થી 100 જેટલા દર્દીઓ સારવારનો લાભ લે છે। ગાયનેક વિભાગમાં મહિલાઓ સંબંધિત બીમારીઓ જેવી કે અનિયમિત માસિકની સમસ્યા અને સફેદ પાણીની સમસ્યાનું અહીં નિદાન કરવામાં આવે છે। આ સિવાય ગર્ભવતી મહિલાઓનો સંપૂર્ણ ઇલાજ ગાયનેક વિભાગમાં કરવામાં આવે છે। પ્રસૂતિ પૂર્વેના દિવસોમાં નિદાન અને તપાસની દરેક જાતની કામગીરી ગાયનેક વિભાગમાં થાય છે। સગર્ભાઓને નિયમિત દવાઓ આપી તેની સાર સંભાળ રાખવામાં આવે છે। આ સિવાય પ્રસૂતિ અને સગર્ભાઓને લગતા ઓપરેશન ગાયનેક વિભાગમાં થાય છે। આ ઉપરાંત ગાયનેક વિભાગમાં કેન્સરની સ્ક્રીનિંગ અંગે પણ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં મહિલાઓને કેન્સર થયા પૂર્વે તેના લક્ષણો જણાઈ જતા તબીબો દ્વારા યોગ્ય નિદાન અને માર્ગદર્શન પૂરું પડાય છે, જેના માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। ખૂબ જ ઓછા સમયગાળામાં બાંધ્યાપણા માટે એડવાન્સ ફેસિલિટી એટલે કે IUIની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત આધુનિક સુવિધામાં ગાયનેક વિભાગમાં દૂરબીન દ્વારા કરવામાં આવતી દરેક પ્રકારની સર્જરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી, કોલ્પોસ્કોપી અને ક્રાયોથેરાપી એ આધુનિક યુગની એડવાન્સ ટ્રીટમેન્ટ છે, જે ગાયનેક વિભાગમાં કાર્યરત કરી દેવામાં આવી છે। मैं डॉक्टर पंखुरी दुबे असिस्टेंट प्रोफेसर डिपार्टमेंट ऑफ ऑब्स्टेट्रिक्स एंड गायनेकोलॉजी से हूँ। मेरा डिपार्टमेंट महिलाओं की स्वास्थ्य के लिए पूरी तरीके से समर्पित है। हमारा ओपीडी यहाँ पे 80 से 100 मरीज दिन के देखता है। हम हर तरीके की सुविधाएं जैसे कि महिलाओं में मेंस्ट्रुअल इरेगुलरिटीज यानी पीरियड से रिलेटेड कोई भी समस्या, महिलाओं में होने वाले बाकी इन्फेक्शंस जैसे कि सफ़ेद पानी की शिकायत या बांध्यापन यानी इनफर्टिलिटी से रिलेटेड कुछ समस्याएं, गर्भवती महिलाओं की पूरी तरीके से इलाज, उनका शुरुआत में एंटीनेटल केयर यानी कि उनकी प्रेगनेंसी में पूरी तरीके से उनका सपोर्ट, उनको दवाई देना, उनकी बाकी तरीके से सेवा करना और डिलीवरी पूरी तरीके से करना। डिलीवरी ऑपरेशन से भी और नॉर्मल डिलीवरी की भी पूरी सुविधाएं हमारे पास हैं। हम यहाँ पर कैंसर की स्क्रीनिंग का भी प्रोग्राम चलाते हैं, जिसमें कि समय से पहले, कैंसर होने से समय से पहले अगर हम उनको पकड़ पाएँ और अच्छी सुविधाएं दे पाएँ, उसके लिए भी हमारा डिपार्टमेंट पूरी तरह से कार्यरत है। जल्दी हमारे यहाँ पर बांधेपन के लिए एडवांस्ड फैसिलिटीज जैसे कि IUI की सुविधाएं भी शुरू हो जाएंगी। आधुनिक सुविधाओं में हमारे पास दूरबीन द्वारा की जाने वाली सारी ऑपरेशन की फैसिलिटी है। लैप्रोस्कोपी, हिस्ट्रोस्कोपी, कॉल्पोस्कोपी, क्रायोथेरेपी, ये सारी आजकल के ज़माने में एडवांस ट्रीटमेंट टेक्नोलॉजीज़ हैं, जो कि हमारे हॉस्पिटल में सारी सुविधाएं उपलब्ध हैं। जल्दी हमारे यहाँ IUI की सुविधाएं भी शुरू हो जाने वाली हैं। इसके अलावा IPD यानी कि इन पेशेंट डिपार्टमेंट, हमारे पास भर्ती करे हुए मरीजों को रखने की और उनको सेवा देने की बहुत ही आधुनिक वार्ड की सुविधा उपलब्ध है। વિભાગમાં પ્રતિદિન 40 થી 50 દર્દીઓ સારવારનો લાભ લે છે, જેમાંથી મોટા ભાગના બાળકો હાલમાં શરદી અને ઉધરસ જેવી ઋતુજન્ય બીમારી સાથે દાખલ થાય છે। આ સિવાય ડિહાઇડ્રેશન, ડાયરિયા, અસ્થમા, લાંબા સમયથી ઉધરસની તકલીફ, આ સિવાય શ્વાસમાં લેવામાં થતી તકલીફ, ડાયાબિટીસ, થાઇરોઇડ કે શરીરની વૃદ્ધિ ન થવાની સમસ્યા સાથે બાળકોનું આ વિભાગમાં ચોક્કસ નિદાન કરવામાં આવે છે। આ સિવાય મગજની તકલીફ હોવી, આંચકી આવવી કે પેરાલિસિસની સમસ્યાનું પણ નિદાન અહીં કરવામાં આવે છે। આ સિવાય પ્રસૂતિ બાદ કરવામાં આવતી નવજાત શિશુની વેક્સિનેશન પ્રક્રિયા પણ પીડિયાટ્રિક વોર્ડમાં કરવામાં આવે છે, જે સુવિધા સોમવાર અને ગુરુવારના રોજ ઉપલબ્ધ કરાય છે।
હાલના સમયમાં વોર્ડમાં લગભગ 12 જેટલા બેડ ઉપલબ્ધ છે, જેમાં આઈપીડીની સુવિધા પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. બાળકોની મગજ સંબંધિત બીમારીઓ માટે અલગથી તેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ ઉપલબ્ધ છે. પીડિયાટ્રિક વિભાગમાં બાળકો સંબંધિત દરેક પ્રકારની બીમારીઓનું નિદાન કરવામાં આવે છે. मेरा नाम डॉक्टर सचिन सिंह है. मैं यहाँ एज ए एसोसिएट प्रोफेसर और इंचार्ज हूँ डिपार्टमेंट ऑफ पीडियाट्रिक्स में. हमारे वहाँ आज के टाइम पे मैक्स 40-45 बच्चे जो है ऑन एवरेज डेली आते हैं, और उसमें से ज़्यादातर जो बच्चे हैं इस सीज़न में, जैसे कि खांसी है, जुकाम है, जो कॉमन चल रहे हैं बीमारियाँ, ये सीज़न आते हैं, या बहुत सारे बच्चे जो लूज स्टूल है, डायरिया है, डिहाइड्रेशन है, इनके हैं. साथ के साथ जो है लंबे समय से जिनको बीमारियाँ चल रही हैं, क्रोनिक हैं, चाहे वो अस्थमा हो या लंबे समय से खांसी है किसी को, या इसके अलावा जो है सांस लेने की दिक्कत है, या डायबिटीज़ के पेशेंट्स हैं, या थायराइड है, या जिनका वज़न नहीं बढ़ रहा है या ग्रोथ नहीं हो रहा है उनके, या फिर जो बच्चों के दिमाग से संबंधित बीमारियां हैं, जैसे कि एपिलेप्सी हो गया, या किसी को पैरालिसिस हो गया, या दौरे आ रहे हैं, इस तरह की बीमारियों के बच्चे आते हैं. और इसके साथ साथ जो हमारे वहाँ डिलीवरीज होती हैं उनके जो वैक्सीनेशन वाले बच्चे हैं वो कॉमनली आते हैं. अभी हमारे वहाँ जैसे सोमवार और थर्सडे 2 दिन, गुरुवार के दिन वैक्सीनेशन की सुविधा उपलब्ध है, तो वो वैक्सीनेशन के लिए भी बच्चे आते हैं यहाँ पे कॉमनली. और अभी के टाइम पे हमारे पास की लगभग 12 बेड हैं, तो उसमें आईपीडी की सुविधा भी है. जो बच्चे भर्ती रहते हैं यहाँ पे, या जिनको भर्ती करने की समस्या होती है, ज़रूरत होती है, कुछ या तो सीधे ओपीडी से आते हैं, या फिर जो बच्चे इमरजेंसी में आते हैं उनको ज़रूरत होती है तो उनको आईपीडी में एडमिट करती है और उनका वहाँ पे इलाज होता है. और उसके साथ साथ जो है पीडियाट्रिक डिपार्टमेंट में जैसे कि एंडोक्राइनोलॉजिस्ट हमारे पास है, जो जैसे कि डायबिटीज़ है, थायराइड है, इनका इलाज करने के लिए. जो बच्चों के दिमाग वाले डॉक्टर साहब हैं, जैसे कि दौरे हो गया या पैरालिसिस हो गया, या और भी जो दिमाग संबंधित बीमारियां हैं उनके लिए हैं. जो लंबे समय से खांसी है या फेफड़े की कोई परेशानी है उनके लिए सुविधा उपलब्ध है यहाँ पे. इसके साथ साथ कि उनका फेफड़ों की जांच करने के लिए है, या उनको ईईजी की सुविधा उपलब्ध है. और इस तरीके से बहुत सारी जो कॉमन इलाज करने की बीमारियों के संबंधित चाहिए ज़रूरत, वो सारी यहाँ पे उपलब्ध है. दूसरा क्या है कि आज आप जानते ही हो कि इस टाइम पे हमारे एम्स में क्या है कि आप 10 रुपये में कार्ड बनवाइए और वो लगभग 1 साल चलता है पूरा. तो वो फाइनेंशियली भी या पैसों की वजह से भी ऐसा नहीं है कि बहुत ज़्यादा पैसे लग रहे हैं, तो ये जो है बेहतर है. જનરલ સર્જરી વિભાગમાં ઓપીડી, આઈપીડી અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં દરરોજના 150 જેટલા દર્દીઓ સર્જરી વિભાગમાં સારવારનો લાભ લે છે. ઓપીડીમાં હરસ, મસા, સારણગાંઠ, ડાયાબિટીસને લગતી બીમારીઓ, વેરિકોઝ વેન, અલ્સર, આ ઉપરાંત નાની કેન્સરની ગાંઠો, આ દરેક રોગોનું ઉત્તમ નિદાન એમ્સમાં સરળતાથી શક્ય બન્યું છે. આ ઉપરાંત સારણગાંઠ, વગરાવળ અને કેન્સરની ગાંઠનું ઓપરેશન સર્જરી વિભાગમાં કરવામાં આવે છે. ખાસ કરીને અન્નળી અને જઠરનું નિદાન એક નાના કેમેરા થકી જનરલ સર્જરી વોર્ડમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વોર્ડમાં આઈપીડી સેવાની પણ ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં ન્યૂનતમ દરે ઇલાજ કરવામાં આવે છે, જેથી સૌરાષ્ટ્રવાસીઓએ આ સુવિધાનો લાભ અવશ્ય લેવો જોઈએ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર મિનેશ સિંધલ છે. હું એમ્સ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું, અને અમે લોકોએ ઓપીડી સર્વિસ, આઈપીડી સર્વિસ અને ઓપરેશન આટલી સુવિધાઓ સ્ટાર્ટ કરી છે. હાલમાં દરરોજના 150 જેટલા દર્દીઓ આ સુવિધાનો લાભ લે છે. ઓપીડીમાં ખાસ કરીને વેરિકોઝ વેન, ડાયાબિટીસ, ફૂટ, અલ્સર, ઘણી બધી નાની કેન્સરની ગાંઠો, એ બધાનું નિદાન, હરસ, મસા, સારણગાંઠ, વગરાવળ, આ બધાની સારવાર, નિદાન અહીંયા પોસિબલ છે, અહીંયા શક્ય છે. ઓપરેશનમાં વાત કરીએ તો ઓપરેશનમાં અમે સારણગાંઠનું ઓપરેશન, વગરાવળનું ઓપરેશન, કેન્સરની ગાંઠનું ઓપરેશન, એ બધી શરૂઆત કરી છે. અને ખાસ વિશેષમાં અપર જીઆઈ એન્ડોસ્કોપી, એટલે કે અન્નનળી અને જઠરનું નિદાન એક નાના એવા કેમેરાથી એ શક્ય છે અને એ પોસિબલ છે, અને અહીંયા શરૂઆત થઈ ગઈ છે. તો આપ સર્વેને ખાસ વિનંતી કે આ સુવિધાનો લાભ લો. અને ઇન્ડોર સર્વિસ બી અહીંયા શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ઇમરજન્સીમાં આવતા અમુક ટ્રોમા કેસ એ બી અહીંયા ઇન્ડોર થાય છે. તો સર્વે જનતાને એ નમ્ર નિવેદન છે કે આ બધી સુવિધાઓનો લાભ લે, અને આ બધા જેટલી સુવિધા છે એ બહુ નેગ્લિજિબલ રેટ, બહુ નોમિનલ રેટમાં અવેલેબલ છે. તો ખાસ આ સૌરાષ્ટ્રની જનતાને નિવેદન છે કે આનો બનતો લાભ લે.